છે બ્લોગની દુનિયામાં પાછું મેં છે ને એક્ઝામ હતી એટલે મેં સ્ટોપ કરી દીધું હતું. તો પછી ઘણા બધા દિવસો મેં એમને કાઢી નાખ્યા. તો આજે પાછું હોળી હતી તો મેં સ્ટાર્ટ કરી દીધું છે બ્લોગિંગ જે છે. સો હેપી હોળી એવરીવન. હોળીના જે બધા કલર્સ છે એ તમારી લાઈફને એકદમ કલરફુલ બનાવી દે, અને એ કલર છે એ લાઈફ ટાઈમ સુધી રહે. તમારી લાઈફ જો બ્લેક એન્ડ વ્હાઇટ ચાલતી હોય તો એ કલરફુલ બની છે. આ જો અમારો હોસ્ટેલ રૂમ છે. બહુ બધા દિવસો થઈ ગયા, મેં હોસ્ટેલનું પેલું કર્યું જ નહોતું. 8:09 થઈ ગઈ છે ફાઇનલી. નાહી ધોઈને રેડી થઈ ગયા છે. હોળી હોસ્ટેલમાં તો હોળી રમાડી હતી, પણ એટલું બધું તે ગ્રુપ ના હોય એટલે મજા ના આવે. રૂમમેટ્સ પણ નહોતા એટલે મજા ના આવે. એટલે એ બધા ગયા હતા થોડા સવારમાં 8:30નો ટાઈમ રાખ્યો તો બધા હોળી રમ્યા હશે બધા ગર્લ્સ જે હોસ્ટેલમાં છે એ. હું તો બસ જો મસ્ત ઉઠીને પછી ફ્રેશ થઈ અને બેસી ગઈ જમી કરીને નાહી ધોઈને. આજનું આવું છે. હોળી તો અહીંયા જો ઘરે કોલ કર્યો, ઘરે બધા એ રસોઈ બનાવે છે. આજે ઘરે કંઈ પ્લાન છે નહીં એમ, બધા બસ છે ડેઈલી જેવું ચાલતું હોય એવું છે. હોળીમાં કંઈ ખાસ છે નહીં. અમે ગયા વર્ષે બહુ મજા કરી હતી. મારા અદાના બધા છોકરા છે, એમની વાઈફ, એમના છોકરા, અમે બધા જ, મારા અંકલના છોકરા, બધા જ ગયા હતા. ગામડે છે. બહુ મજા કરી હતી હોળીની, બહુ મજા આવી હતી. અમે એટલા મસ્ત રમ્યું કે ના પૂછો વાત. 12:35 થઈ ગયા છે. હું છું ત્યાં છું, અહીંથી હલી જ નથી. ક્યાં જાઉં? હોસ્ટેલમાં એટલું બોરિંગ લાગે, એટલું કંટાળો આવે ને એમ થાય કે યાર કંઈ નહીં. જો બેઠે આમ પાણીનો બોટલ બહારથી ભરી આવીએ, પીધા રાખવાનું, એનાથી બીજું કંઈ કામ જ નહીં કરે. આજે તો બધા ડીજે હોલી પાર્ટીઝ એન્ડ ઓલ એમાં બધા ગયા હશે. મારા જેવા તો નહીં. એટલો ગુસ્સો આવે છે બેઠા ઘરે પણ જવાનું નહોતું. ઘરે જવાનો કોઈ ચાન્સ જ નહોતો, કારણ કે પાછું મારે આવતા સન્ડેના જવાનું છે. તો વળી મેં કીધું આવું વળી આ તે સૌ મજા જ ના આવે. 1:10 થઈ ગઈ છે. સ્ટીલ આઈ એમ ક્યાં જાઉં તો થોડી વાર માટે જો આ પાણી પીયા રાખવાનું, કપડાં ધોવા જાવું છે. ડોલ ત્યાંની ત્યાં જ રાખી છે, જવાની કોઈ જ ઈચ્છા જ નથી થતી કે કપડાં ધોવા જાવ. એમને ડોલ ભરીને રાખી દીધી છે. હવે ક્યારે મેળ આવે એ કપડાં, ક્યારે એમ કે તું મને ધો ત્યારે હું ધો. યાર આવું હોસ્ટેલ લાઈફમાં ચાલી રહ્યું છે, બહુ બોરિંગ લાગે છે. અને કાંઈ નહીં તો લિપ બામ એક અત્યારે મને એક સાથ આપે છે. થોડી વારે હું એને બોલાવું, એ મને બોલાવે. એક બોટલ છે પાણીનું, એ 2-3 વસ્તુ આમ ત્રણ ક્યારના એન્જોય કરીએ છીએ અને આ બેડ ઉપર. જો આ જ સ્થિતિમાં હું ક્યારની બેઠી છું મારા બેડ ઉપર. બહુ કંટાળો આવે છે. અને તો હોસ્ટેલના રૂલ્સ એન્ડ રિસ્ટ્રિક્શન ફોર ગર્લ, યાર રિસ્ટ્રિક્શન એટલું છે. મેં કીધું કે મને જાવું છે એક દિવસ માટે, 2-3 કલાક માટે, મીન્સ કે હું બહાર જાઉં તો કે ના, એ કે રાત રોકાવ હોય તો તમારે બહાર જવાનું, બાકી નહીં જવાનું હોય કે. તો આવા રૂલ્સ છે. આવી હોસ્ટેલ હોય ક્યાં યાર? હું એવી હોસ્ટેલમાં રહું છું. બહુ એટલે બહુ ડેન્જરિયસ કહે ને તો એ કહેવાય. ફાઇનલી 3:45 થઈ ગયા છે અને મેં કપડાં ધોઈને એકદમ મસ્ત રેડી થઈને બેસી ગઈ છું પાછી. આજ તો આખા દિવસમાં જ કરવાનું છે, બેસવાનું છે જે એઝ ઇટ ઇઝ. પાણીનો બોટલ લઈને આજ છે. બાકી તો જે લોકોને બહાર છે, હોસ્ટેલની બહાર મીન્સ કે ઘરે ગયા છે, એને તો મજા જ હોળી રમ્યા હશે, ઘરનું ખાવા મળતું હશે. જોકે હું એ જવાની જ છું. આવતા સેટરડે સન્ડે તો હું જવાની છું, પછી ત્યારે મને મજા હશે. ફાઇનલ ઇવનિંગ થઈ ગઈ છે અને હું હજુ ત્યાં જ છું. બસ જો હવે જમવાનું જસ્ટ પતાવ્યું અને જસ્ટ રૂમે આવી. હવે થોડું કંઈક લખવાનું હશે તો લખવાનું કરીશ, નહીતર પછી આજ તો એમાંય લેટ ઉઠી હતી 5:30ની આસપાસ, એટલે કાંઈ આમ ખાસ ઊંઘ બી નહીં આવે. 12 વાગી જશે તો વળી લખશું, કરશું કંઈક, સ્વિંગ્સ કરશું. તો ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરે છે. બાય.